અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકોલ વિધાનસભા વિસ્તારમાં ઓઢવ અને વિરાટનગર વોર્ડમાં અંદાજિત ₹22 કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યો અંતર્ગત નવા તૈયાર થનાર કમ્યુનિટી હેલ્થ સેન્ટર, વેજીટેબલ માર્કેટ તથા સ્વર્ણિમ યોજના અંતર્ગત ડ્રેનેજ, આરસીસી રોડ તથા પેવર બ્લોક, પાણીના કામના ખાતમુહૂર્ત તેમજ પાર્ટી પ્લોટ, ગાર્ડન, ચોક, સર્કલ, લાઇબ્રેરી, તળાવ અને બ્રિજના નામાભિધાન પ્રસંગે રાજ્યકક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા, શ્રીમતી પ્રતિભાબેન જૈન, માનનીય મેયર સાથે જતીન પટેલ, માનનીય ડેપ્યુટી મેયર ગૌરાંગ પ્રજાપતિ તેમજ એએમસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના નામ પણ આપવામાં આવ્યા હતા, જેમાં જીઆઈડીસી પાર્ટી પ્લોટનું શ્રી રામ પાર્ટી પ્લોટ નામ રાખવામાં આવ્યું છે, શિવદર્શન સોસાયટી પાસેના ગાર્ડનનું શ્રી શબરી વાટિકા, ઓઢવ ગામ ગાર્ડનનું શ્રી અયોધ્યાવન, ઓઢવ ગામ તળાવનું શ્રી લવકુશ તળાવ, અંબિકાનગર લાઇબ્રેરીનું શ્રી વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી, અંજના ચોકનું શ્રી અર્બુદા દેવી ચોક, સોનીની ચાલ ઓવરબ્રિજનું શ્રી રામ સેતુ, રાજેન્દ્ર પાર્ક ફ્લાયઓવર બ્રિજનું શ્રી રામરાજ્ય બ્રિજ, વિરાટનગર ઓવરબ્રિજનું શ્રી વિશ્વકર્મા બ્રિજ તેમજ અજત મિલ બ્રિજનું શ્રી લક્ષ્મણ બ્રિજ, ફુવારા સર્કલનું શ્રી કેસરી નંદન ચોક જેવા અલગ અલગ નામ આપવામાં આવ્યા હતા। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જે વિકાસની રાજનીતિ આખા દેશને ભેટ આપી છે, તેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રી, માન્ય અમારા સાંસદ અશોકભાઈ, તમામ નિકોલ વિધાનસભાની અંદર લગભગ 22 કરોડ રૂપિયાના નવા વિકાસના કામો ખાતમુહૂર્ત 60 સોસાયટીમાં 70 બિઝનેસ અંતર્ગત વિકાસના કામો કરવામાં આવે છે। સાથે સાથે આજે માન્ય મેયરશ્રી સ્ટેન્ડિંગ કોર્પોરેશન સવિશેષ આભાર એટલા માટે માનીશ કે લગભગ 1400 કરોડ કરતાં વધારે રૂપિયાના છેલ્લા 5 વર્ષમાં જે વિકાસના કામો થયા છે, જે મોટા બ્રિજ હોય, લાઇબ્રેરી હોય, ગાર્ડન્સ હોય, આ તમામને આજે અમારા સ્થાનિક કાઉન્સિલર મિત્રોની લોકલાગણીને માન આપી માન્ય મેયરશ્રીએ અને આખી કોર્પોરેશન ટીમે આ તમામે તમામ નામાધિકરણ એટલે રામ સેતુ બ્રિજ, સબરી વાટિકા, લવકુશ ગાર્ડન, લક્ષ્મણ બ્રિજ, આ પ્રકારે લગભગ 11 જેટલા વિવિધ નામાકરણ કરવાની કામગીરી કોર્પોરેશન જે સહયોગ આપે તે બદલ કોર્પોરેશનનો હું અને માન્ય સંસદ સભ્ય અશ્વિન પટેલ આભાર માને છે। સાથે સાથે નિકોલની જનતા આભાર માને છે માન્ય મેયરશ્રીનો કે તેમણે આ તમામે તમામ જે તે આખા દેશમાં, આખા વિશ્વમાં અયોધ્યાનો અને રામ રાજ્યનો માહોલ આખા દેશમાં પકડાયો છે, તે જ માહોલ આજે અમદાવાદની અંદર છે, આખા ગુજરાતની અંદર છે, નિકોલ વિધાનસભાની અંદર સવિશેષ રીતે અયોધ્યામાં જે પ્રાંત પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એ વિશે આપ જનતાને શું સંદેશ આપવા માગો છો? વર્ષો પહેલાં રામ રાજ્ય હતું એવું આપણે રામાયણમાં વાંચ્યું હતું, ટીવી મીડિયા ન્યૂઝમાં વાંચ્યું હતું, પણ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી જે દિવસે કોર્ટે ચુકાદો આપ્યો, કોર્ટની જજી પેનલોએ, ત્યારથી અયોધ્યાનું રામ મંદિર અયોધ્યા ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવ્યું અને આખા દેશની અંદર એક જુવાળ ઊભો થયો છે, ગામે ગામે, ઘરે ઘરે। અને જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આહ્વાન કર્યું કે આવો ભારતના તમામે તમામ ધાર્મિક મંદિરો, નાના ગામના મંદિરો તમામ સ્વચ્છ કરી દીવા પ્રગટાવીએ, આપ જોઈ રહ્યા છો કે આજે આખો દેશ નીકળી પડ્યો છે જય શ્રીરામના નારા સાથે। અને કાલે આખા વિશ્વના ખૂબ મોટું એટલે કહેવાય આખા વિશ્વનો બહુ મોટો મેળાવડો અયોધ્યાની અંદર થવા જઈ રહ્યો છે અને આપણા બધાનું આસ્થાનું કેન્દ્ર, સનાતન હિન્દુ ધર્મનું આસ્થાનું કેન્દ્ર એટલે ભગવાન રામનું અયોધ્યા મંદિર, ત્યાં કાલે ભગવાન રામ જે વિરાજમાન થયા છે ત્યાં મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આપણા બધા જ માટે આખું રામ રાજ્ય નગર ઊભું થયું છે, બધા જ માટે ખૂબ આખા 140 કરોડ હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર એ ત્યાં કાલે સમગ્ર પ્રજા માટે જ્યારે ખુલ્લું મૂકવાનું છે। આનાથી મોટી દિવાળી રામોત્સવ કયો હોય છે?